ચાણક્ય કહે હે કે જૂઠ એ જ બોલે હે જેને સત્યની ખબર હોય હે, કારણ કે જૂઠ સાંભળનારાઓને ભલે હકીકતનો અંદાજો ન હોય, પરંતુ જૂઠ બોલનાર હંમેશા સત્ય જાણતો હોય હે. એટલા માટે જૂઠ પકડવું એ પણ એક કળા હે. નમસ્કાર મિત્રો, સ્વાગત હે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચાણક્ય ફોક્સમાં. આજનો આ વિડિયો ખૂબ જ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી કળા શીખવા જઈ રહ્યા છીએ જે જીવનમાં દરેક પગલે તમારા કામ આવશે. જે હે જૂઠ પકડવાની કળા. આ કળા શીખવી દરેક તે વ્યક્તિ માટે જરૂરી છે જે પોતાના જીવનને સત્યના માર્ગે લઈ જવા માંગે છે. આ વિડિયોમાં આપણે જાણીશું કે કેવી રીતે તમે જૂઠને સરળતાથી પકડી શકો છો, કયા સંકેતો પર ધ્યાન આપવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ. પરંતુ તે પહેલા હું તમને એક વાર્તા સંભળાવું છું જે ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્તની છે. આ વાર્તા તમને માત્ર પ્રેરિત જ નહીં કરે પણ એ પણ શીખવશે કે કેવી રીતે ચાણક્યએ પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને અવલોકનથી જૂઠને ક્ષણભરમાં પકડી લીધું હતું. ચાણક્ય અને ચંદ્રગુપ્તની વાર્તા. એક દિવસ ચંદ્રગુપ્ત પોતાના ગુરુ ચાણક્ય પાસે આવ્યા. તેમના ચહેરા પર એક વિચિત્ર બેચેની હતી, જાણે તેઓ કંઈક છુપાવી રહ્યા હોય. ચાણક્યએ તેમની તરફ જોયું અને શાંત સ્વરે પૂછ્યું, ચંદ્રગુપ્ત, શું વાત હે? તારું મન આજે કેમ ઉદાસ લાગે હે? ચંદ્રગુપ્તે હસતા હસતા જવાબ આપ્યો, ગુરુદેવ, કંઈ નથી, બસ યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત હતો. બધું ઠીક હે. પરંતુ તેમની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. ચાણક્યએ નોંધ્યું કે ચંદ્રગુપ્તનું સ્મિત બનાવટી હતું અને તેમના અવાજમાં એક હળવો ધ્રુજારી હતી. ચાણક્યએ હસતા હસતા કહ્યું, ચંદ્રગુપ્ત, તું મારો શિષ્ય હે, તારે મારાથી કંઈ છુપાવવાની જરૂર નથી. બોલ, શું વાત હે? ચંદ્રગુપ્તે ફરીથી હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. ગુરુદેવ, તમે પણ ખરા છો, દર વખતે મારા મનની વાત વાંચી લો છો. ખરેખર કંઈ થયું નથી. પરંતુ ચાણક્યને સમજતા વાર ન લાગી. તેમણે 2 મિનિટમાં જ ચંદ્રગુપ્તનું જૂઠ પકડી લીધું. ચાણક્યએ શાંત પણ મક્કમ સ્વરે કહ્યું, ચંદ્રગુપ્ત, તે જે કહ્યું તે સત્ય નથી. તે ગઈકાલે રાત્રે એક ગુપ્ત બેઠક કરી હતી જેમાં તે કેટલાક સૈનિકો સાથે મળીને એક યોજના બનાવી અને તે યોજના તું મારાથી છુપાવી રહ્યો હે. શું હું સાચો છું? ચંદ્રગુપ્ત સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમણે હિંમત ભેગી કરીને પૂછ્યું, ગુરુદેવ, મેં તો પૂરા આત્મવિશ્વાસ સાથે જૂઠ બોલ્યું હતું. તમે આટલી સરળતાથી કેવી રીતે પકડી લીધું? કૃપા કરીને મને આ કળા શીખવો. ચાણક્યએ હસતા હસતા કહ્યું, મારા શિષ્ય, જૂઠ પકડવું એ કોઈ જાદુ નથી પણ એક કળા છે જે અવલોકન, ધૈર્ય અને બુદ્ધિથી આવે છે. આજે હું તને શીખવીશ કે કેવી રીતે તું જૂઠ પકડી શકે છે. પણ પહેલા હું તને એક બીજી વાર્તા સંભળાવું છું જે તને આ કળાનું મહત્વ સમજાવશે. વેપારી ધર્મદત્ત અને સાધુની વાર્તા. એક નાનું ગામ હતું, હરિયાળું, શાંત અને પ્રામાણિક લોકોથી ભરેલું. તે ગામમાં એક વેપારી રહેતો હતો જેનું નામ હતું ધર્મદત્ત. ધર્મદત્તની ઘીની દુકાન આખા ગામમાં પ્રસિદ્ધ હતી. લોકો કહેતા કે તેના ત્યાંનું ઘી સૌથી શુદ્ધ હોય છે. તેનો કારોબાર ખૂબ વિકસ્યો હતો. તેની પાસે ધન, નામ અને માનસન્માન બધું જ હતું. પરંતુ મન ચંચળ હોય છે. ધન મળ્યા પછી પણ લોભનો નશો ઉતર્યો નહીં. ધીરે ધીરે ધર્મદત્તના મનમાં લોભ જાગ્યો. તેને લાગ્યું કે જો તે ઘીમાં થોડું સસ્તું તેલ ભેળવે તો તેને વધુ નફો થશે. પહેલી વાર તેણે ડરતા ડરતા આ કામ કર્યું, પણ આશ્ચર્યની વાત એ હતી કે કોઈએ શક ન કર્યો. હવે તે રોજ ઘીમાં તેલ ભેળવવા લાગ્યો. ખર્ચ ઘટ્યો અને નફો વધ્યો. તેણે નવું મકાન બનાવ્યું, દુકાન મોટી કરી અને મંદિરમાં દાન આપવાનું શરૂ કર્યું જેથી લોકો તેને ધર્માત્મા સમજે. પરંતુ સચ્ચાઈ ક્યાં સુધી છુપાયેલી રહે? ગામના કેટલાક વડીલોને ઘીના સ્વાદમાં તફાવત લાગવા માંડ્યો. બાળકોને પેટમાં દુખવા લાગ્યું. પણ ધર્મદત્ત મોટો માણસ બની ગયો હોવાથી કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતું નહોતું. એવામાં ગામમાં એક સાધુ આવ્યા.
જ્યારે તેમણે આ ઘી ખરીદ્યું, સૂંઘ્યું અને આંગળીઓ પર ઘસ્યું, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવ્યું. સાધુએ ગામના લોકોને ભેગા કર્યા અને પૂછ્યું, શું તમને નથી લાગતું કે આ ઘીમાં કંઈક ગરબડ છે? લોકો ડરના કારણે ચૂપ રહ્યા. બીજા દિવસે સાધુએ ધર્મદત્તને પણ મંદિર બોલાવ્યો. સાધુએ એક વાટકીમાં ઘી લીધું અને તેનો દીવો બનાવ્યો. જ્યારે દીવો પ્રગટાવવામાં આવ્યો ત્યારે તેમાંથી કાળો ધુમાડો અને દુર્ગંધ નીકળવા લાગી. સાધુએ કહ્યું, જુઓ, શુદ્ધ ઘી ક્યારેય આ રીતે બળતું નથી. આમાં ચોક્કસ ભેળસેળ છે. ધર્મદત્તનો ચહેરો ફીકો પડી ગયો. અંતે તેણે કબૂલાત કરવી પડી. ગામના લોકો શર્મિંદા થયા અને ધર્મદત્ત રડી પડ્યો. સાધુએ શાંત સ્વરે કહ્યું, ધન કમાવવું ખરાબ નથી, પણ અપ્રામાણિકતાથી કમાયેલું ધન ક્યારેય સુખ આપતું નથી. જૂઠ પકડવાના 7 મુખ્ય નિયમો. વાર્તા પૂરી થયા પછી ચાણક્યએ ચંદ્રગુપ્તને જૂઠ પકડવાના આ નિયમો સમજાવ્યા. નિયમ 1, શારીરિક હાવભાવ પર ધ્યાન આપો. જ્યારે કોઈ જૂઠ બોલે છે ત્યારે તેના શરીરની ભાષા બદલાય છે. જો કોઈ વાત કરતા સમયે આંખો આમતેમ ફેરવે અથવા નજર મેળવવાનું ટાળે તો તે શકનો સંકેત છે. જૂઠ બોલનાર વારંવાર નાક, મોં કે ગરદનને સ્પર્શ કરે છે કારણ કે તે તણાવમાં હોય છે. નિયમ 2, અવાજના ઉતાર ચઢાવને સમજો. જૂઠ બોલતી વખતે વ્યક્તિના અવાજમાં ફેરફાર આવે છે. અચાનક અવાજ મોટો થઈ જવો અથવા અવાજમાં ધ્રુજારી આવવી એ જૂઠના લક્ષણો છે. જૂઠું બોલનાર ઘણીવાર પોતાની વાત સાચી સાબિત કરવા એકની એક વાત વારંવાર દોહરાવે છે. નિયમ 3, વાર્તામાં વિરોધાભાસ શોધો. સત્ય હંમેશા એક જ હોય છે, પણ જૂઠ માટે વાર્તાઓ ઘડવી પડે છે. જો તમે એક જ સવાલ થોડા સમય પછી અલગ રીતે પૂછો અને તેનો જવાબ બદલાઈ જાય તો સમજી લેવું કે વ્યક્તિ જૂઠ બોલી રહી છે. નિયમ 4, લાગણીઓની ઊંડાઈને પારખો. જૂઠ બોલનારની લાગણીઓ ઘણીવાર બનાવટી હોય છે. જો કોઈ ખૂબ મોટેથી દુઃખ કે ખુશી વ્યક્ત કરે પણ તેની આંખોમાં તે ભાવ ન દેખાય તો સાવધ થઈ જવું. બનાવટી સ્મિત અને સાચા સ્મિતમાં તફાવત હોય છે. નિયમ 5, સમયનું દબાણ બનાવો. જૂઠું બોલનારને જૂઠ ઘડવા માટે સમય જોઈએ છે. જો તમે અચાનક અને ઝડપથી સવાલો પૂછો તો તે ગભરાઈ જશે અને જવાબ આપવામાં ખચકાશે. સત્ય બોલનાર વ્યક્તિ વિચાર્યા વગર સ્પષ્ટ જવાબ આપે છે. નિયમ 6, વધારાની માહિતી પર ધ્યાન આપો. જૂઠ બોલનાર વ્યક્તિ પોતાની વાત સાચી ઠેરવવા માટે જરૂર કરતા વધારે બિનજરૂરી વિગતો આપવા માંડે છે. તે મૂળ વાતથી ભટકાવવા માટે આજુબાજુની વાતોમાં તમને ગૂંચવી નાખશે. નિયમ 7, તમારી આંતરિક શક્તિ પર ભરોસો કરો. આપણા મનની અંદર એક કુદરતી શક્તિ હોય છે જે આપણને સંકેત આપે છે કે કંઈક ઠીક નથી. જો કોઈની વાતો સાચી લાગતી હોય પણ મનમાં સંદેહ થતો હોય તો તે અંતરના અવાજને અવગણશો નહીં. જો તમે આ 7 નિયમોનો સતત અભ્યાસ કરશો તો તમે પણ અસલી અને નકલી વાતો વચ્ચેનો તફાવત પારખતા શીખી જશો. સત્યના માર્ગે ચાલવું કદાચ અઘરું હોઈ શકે પણ તે જ અંતે વિજયી બને છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોકસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો.